હે માં, હે રાજલાઈ, હે માં, તું આવજે વહેલી. જ્યારે જ્યારે મિત્રો ભક્તોને પીડા થાય ને ત્યારે માં ભગવતીને યાદ કરે, કારણ કે હું માતાજીનો ઉપાસક છું એટલે માં પહેલા મને યાદ આવે, માં ભગવતી પહેલા યાદ આવે. રાજલ આય આવજે વહેલી, હે માં બાય ચાલવા તું થાજે વહેલી. હે માં આવે તો ચાલ બાય અને ચાલ્યો. ખબર નહોતી ત્યારે એમાં હાથ દેતો તો અને આવી લેતી તું સંભાળ. એમાં મારી ખબર નહોતી તારે એમાં હાથ દેતો તો અને આવી લેતી માં સંભાળ. મારી જાણ થઈ જ્યારે જાગતી જોતે તું તો વિશ્વરૂપે વિરાટ. મારા જલયાઈ આવજે વેલી અને બાય જાલવા તું થાજે બેલી. એમાં મને ખબર નહોતી અને માં હું હાથ દેતો હતો કે મારે તું આટલું કામ ન કરી દા. એમાં આટલું કામ ન કર. આપણે માતાજીને ફોટામાં માનવી, મૂર્તિમાં માનવી. ખબર નહોતી ત્યારે હાથ દેતો હતો અને માં તું આવી લેતી સંભાળ. પણ જાણ થઈ જ્યારે જાગતી જોત, હે માં તું આત્મ સ્વરૂપે, એમાં પરાશક્તિ માં તારા આધારે તો આ જગત આખું ઊભું છે. જાણ થઈ જાને જાગતી જોતે તું તો વિશ્વરૂપે વિરાટ. રાજલયાઈ આવજે વેલી માં બાઈ જાલવા તું થાજે બેલી. માં આવે છે, જે પરમાત્મા આવે છે ને એમ માં આવે છે, પણ આંખ જોઈ, આંખ જોઈ. મિત્રો આપણા ઘરે પ્રસંગ હોય અને અતિથિ આવે ને કોઈ પણ હોય, પછી પશુ પણ હોય, પશુના રૂપમાં હોય. એક વખત કાનિયો જોગી માં મેલડીને રોજ તાવા કરે, રોજ માં મેલડીને તાવા કરે. માં મેલડીમાં રોજ કાનિયા જોગી અરે વાતો કરે. કાનિયો જોગી તાવો કરે ને માં મેલડીમાં ખમા ખમા મારા કાનિયા તને દાજી ખમા. માં મેલડી કાનિયા જોગી અરે વાતો કરે. એક વખત કાનિયો જોગી તાવો કરતો કરતો માતાજી અરે વાત કરે છે, હે માં વાત તો તમે મારી અરે કરો છો, પણ મારે તમારું દર્શન કરવું છે. શું કહે છે? માં મારે તમારું દર્શન કરવું છે, માં મને દર્શન દો. તારે મેરડીમાં કાનિયા જોગીને કહેશે કે કાનિયા પડદે રહેવા દે ને, પડદે છે ત્યાં સુધી મજા. એ મારા કાનિયા હું પડદે વાત કરું છું તને મજા આવશે, મુખે મુખ દર્શનમાં તને મજા નહીં આવે. જેમ મેરિયા ભુવાને કીધું ને એમ કાનિયા જોગીને કહે છે. કાનિયો એ કરતો કાનાવાલા એમાં મેલડીને તાવા કરે રે.
કાનિયો જોગી માનતો નથી. માં મેલડી માને કહે છે, માં મને દર્શન દો ને. તારે માં મેલડી માં કહે છે, હે મારા કાનિયા, હું તને દર્શન દઈશ પણ તું મને ઓળખી શકીશ? તારે કાનિયો જોગી કહે છે, માં રોજ તમે મારી હારે વાત કરો છો તો માં હું ન ઓળખું? માં હું ઓળખી દઈશ, મને દર્શન આપો. ભલે મારા કાનિયા, હું તને ક્યારેક દર્શન આપીશ પણ જોજે ઓળખી લેજો. રોજના ક્રમ પ્રમાણે કાનિયો જોગી રોજ દાવા કરતો. રોજ માતાજીને રોજ તાવો કરે, જમાડે. એક દિવસ કાનિયો જોગી તાવો કરે છે. પેલા તો ક્યાં વડીઓ હતી, ઝાપલો હતો. ઝાપલો તાવો કરે છે, ઝાપલો ખુલ્લો રહી ગયો છે. તાવો માતાજીનો મૂકો છે અને તાવાની અંદર તેલ ઉકળી રહ્યું છે અને થોડો ઘણો તાવો સડ્યો છે. થોડીક પૂર્યું સડી હતી. જીતેન્દ્રભાઈ રત્નાની જય જય સિયારામ, જય માતાજી. અને બહારથી એક કૂતરી આવી. કાનિયા જોગીને ખબર નથી. અને જ્યાં તાવો ઉકળતો હતો એ તાવાની અંદર સીધું મોઢું માંડ્યું અને કાનિયાની નજર થઈ. અને કાનિયો જે બોલ્યો છે, દાદા હડકઈ મારી મેરડીનો તાવો અભડાવ્યો. શું બોલ્યો? દાદા હડકઈ મારા કાનિયાનો, મારી માં મેરડીનો આ તાવો અભડાવ્યો. અને બહારથી એક કૂતરી આવી. કાનિયા જોગીને ખબર નથી. અને જ્યાં તાવો ઉકળતો હતો એ તાવાની અંદર સીધું મોઢું માંડ્યું અને કાનિયાની નજર થઈ. અને કાનિયો જે બોલ્યો છે, દાદા હડકઈ મારી મેરડીનો તાવો અભડાવ્યો. શું બોલ્યો? દાદા હડકઈ મારા કાનિયાનો, મારી માં મેરડીનો આ તાવો અભડાવ્યો. અને થોડાક આગા જઈને માં મેરડી કહે છે, કા મારા કાનિયા, કહેતો તો ને હું ઓળખી લઈશ. માં તમે છો? હા કાનિયા, તે મને આજ નવું નામ આપ્યું. નહીં કાનિયા, આજ મેં તારો તાવો અભડાવ્યો ને. જા કાનિયા, આજથી હું તારી હડકઈ મેલડી. શું? આજથી મને હડકઈ મેલડી તરીકે ઓળખશે. કાનિયા, આજથી હું હડકઈ મેલડી તરીકે પૂજાઈશ.